જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો છે એ સમાજ સેવા અને પક્ષી રક્ષણ માટેનો છે. આપણા પરમ મિત્ર એવા નરેશભાઈ અને એનો શ્રી પુત્ર ધ્રુવ, જે આપણા અવારનવાર સમાજ સેવાના કાર્ય કરતા હોય છે, અને આજે એને એક બીડું ઉપાડ્યું છે પક્ષી રક્ષણ અને ચકલી બચાવ અભિયાન, જેને સમર્થન આપતા આ લોકો ચકલીઓના માળા બધા જના ઘરે બાંધવા જાય છે. જાઓ ઘરે તો આવું. થઈ ગયો ને? હા, પકડ લેજે. જો નરેશભાઈ, હવે બીજું ઘર લેવાનું છે. હાલો ભોગી ગયા. નરેશભાઈ કેવો વિસ્તાર પસંદ કર્યો? ખોલવડ રોયલ. અને આ ઘરમાં હવે ક્યાં બાંધશું? આ બાજુ બાંધીએ ગ્રીલ પાસે. ત્યાં તમારી ગ્રીલ ખુલે કે નહીં? એટલે નો સેટિંગ આવે. આવી ગયું. આ બાજુ રહે. બસ તમારી હાલો, આપણે 3 માળા કમ્પ્લીટ થઈ ગયા છે. નરેશભાઈ, હા અને એ રીતે લાટી હવે ચડાવવાની માળાને ટોપ કે જ્યાંથી જ થાય. હા. પણ આ શાના માટે ઇલેક્શનના કારણે દૂર ડિલે થયું? ઊંઘ આવે છે. આનું તો છે જ ઓલું ન થાય, કસરું જ ન થાય. તો આખો લાંબો વાળો છે. કેટલા ખેલાડીઓ છે? મોટા જગ્યા મૂકી. ઓલો પાઇપ પર બાંધી ચાલે છે ને? હા, એ પાઇપ પર. વરસાદ ન છે એને અંદર મજા આવે પકડવા ઘૂસવાની. આ લટકતું રાખવું છે. હા, જેમ રાખો એમ તમે રાખો. રહે નહીં. બેલ બંધ થાય કે નહીં? હા, ફિક્સ જેવું એક ફિટ રાખો. પક્ષી પ્રેમી વન સાઇડ ગ્રુપ ના આવે.
આ બધા જ ચકલીઓના માળા છે એ હંસ આર્ટ ગ્રુપ, જેને આ આપણે તમામ માળાની સુવિધા, ચકલીઓના ઘરની સુવિધા જે ફ્રી ઓફ કોસ્ટ સેવા આપે છે. જો કોઈને પણ આપણે આ માળા બંધાવવા હોય ને તો હું ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ નાખી દઈશ અને કોન્ટેક્ટ નંબર નાખી દઈશ, તો એનો સંપર્ક જરૂરથી કરજો. લખશે ને અરે આમ રાખું તું મોટું ચકલીનો માળો, ઘર સાથે જમવા માટેની ચણ, પીવા માટેનું પાણી. આવા જ સેવાના કાર્યો અને અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બેલ આઇકનને દબાવવાનું નહીં ભૂલશો. હવે મળીશું આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.